વિદ્યાર્થી મિત્રો, મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન કે જે દરેક પરીક્ષામાં પૂછાતો જ હોય છે, હમણાંથી બધી પરીક્ષામાં પૂછાયો છે, તેવો એક મસ્ત મજાનો પ્રશ્ન અને શોર્ટ પ્રશ્ન લઈને આવ્યો છું. ડીઆઈ ક્વેશ્ચન કહેવાય છે કે જે આવતા જ હોય છે, વારંવાર પૂછે જ છે. પ્રથમ 5 મહિનામાં સૌથી સૂકા મહિનાથી સૌથી ભીના મહિના સુધી વરસાદ કેટલા ટકાનો વધારો થયો છે? નીચે આપણને વરસાદની વિગત આપેલી છે. જાન્યુઆરીમાં 5, ફેબ્રુઆરીમાં 2 સેમી, માર્ચમાં 0.5, એપ્રિલમાં 1.5 અને મેમાં 8. તો આમાં મિત્રો શું કીધું છે? સૌથી સૂકો કયો મહિનો કે જેમાં વરસાદ ઓછો થયો? તો માર્ચ. અને સૌથી ભીનો મહિનો કયો? તો મે, 8 સેમી. તો આનું એક સૂત્ર છે, તફાવત ભાગ્યા ઘટાડો. તફાવત કેટલાનો? 8 માઇનસ 0.5 એટલે 7.5 ભાગ્યા ઘટાડો કેટલાનો થયો? તો 0.5નો. અને ગુણ્યા 100. આપણે ટકામાં પૂછ્યું તો 100%. તો 75 ભાગ્યા 5 ગુણ્યા 100 એટલે જવાબ આવશે 1500. ઓપ્શન ડી. તો મિત્રો, આવા પ્રશ્નો માટે અમને ફોલો કરો. થેન્ક યુ.